સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા અનેક વિધિવત સરકારી કે સેવાઓને નાગરિકો માટે સુગમ અને ઝડપી બનાવવા હેતુથી સમગ્ર રાજ્યમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ બદલવું કરવું, દાખલ કરવું, કમી કરવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ લિંકનું જોડાણ તેમજ અન્ય સરકારી કામો સરળતાથી એક જગ્યાએ થઈ જાય એ માટે સેવા સેતુ યોજાયો હતો। આ સેવા સેતુમાં મામલતદાર શ્રી વરુ સાહેબ, ચીફ ઓફિસર શ્રી પંડ્યા સાહેબ, સલાયા સાહેબ, ભાજપા મહામંત્રી લાલજીભાઈ ભુવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।